વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના થરાદ તાલુકાની જે ભારોલ જિલ્લા પંચાયતની સીટ છે, આ જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસના કબજે છે. વર્ષોથી કોંગ્રેસનો કબજો છે. પણ જે પ્રકારે કોંગ્રેસના જે મેન્ડેટના જે ઉમેદવાર જોગાજી રાજપૂત છે, આ જોગાજી રાજપૂતે કોંગ્રેસનો ખેલ પાડ્યો છે, તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થયેલા વાવથરા જિલ્લાની છે. વાવથરા જિલ્લાના થરાદ તાલુકાના ભારોલ જે જિલ્લા પંચાયતની જે સીટ છે, આ સીટ કોંગ્રેસના કબજે વર્ષોથી છે. કોંગ્રેસનો દબદબો રહ્યો છે. પરંતુ જે પ્રકારે હાલમાં જે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા છે, અને આ જ મેન્ડેટને લઈને કોંગ્રેસ દ્વારા જે મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું, આ મેન્ડેટ જોગાજી રાજપૂતના નામે હતું. જોકે જોગાજી રાજપૂત દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી અને આખરે ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવવામાં ન આવતા જે મેન્ડેટના જે હકદાર છે જોગાજી રાજપૂત, આ જોગાજી રાજપૂતે ભાજપનો ખેસ ધારણ કર્યો અને કોંગ્રેસનો ખેલ પાડ્યો છે. કારણ કે જે પ્રકારે વર્ષોથી કોંગ્રેસના આ કબજે ભારોલ જિલ્લા પંચાયતની સીટ હતી અને આ જિલ્લા પંચાયતની સીટ હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાવતરું કરવામાં આવ્યું હતું. અને આ જ કાવતરાના ભાગરૂપે જે મેન્ડેટ જોગાજી રાજપૂતને મળ્યું હતું, અને આ જ જોગાજી રાજપૂતે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ સામેથી ભારતીય જનતા પાર્ટીમાંથી એક પણ ઉમેદવાર ઉમેદવારી નોંધાવી નથી. અને આખરે જે પ્રકારે જોગાજી રાજપૂત છે, આ જોગાજી રાજપૂતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર પસરી જવા પામી છે. અને જે પ્રકારે જે કોંગ્રેસનો ગઢ ગણાતા ભારોલ જિલ્લા પંચાયતની સીટમાં ભાજપે ખેલ પાડ્યો છે. જોકે આ તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર અને ઉમેદવાર જોગાજી રાજપૂત શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારની અંદર આ વિસ્તારના વિકાસોના કામો અને સરહદી વિસ્તારના વિકાસોના વણઝારના કામો થકી આ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જોગાજી ચૌહાણ આજે ભારતીય જનતા પાર્ટીના વિકાસ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના કામથી પ્રેરિત થઈ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સંગઠન સાથે જોડાણા છે. તમારી જોડે કોઈ ઉમેદવાર ભાજપ જોડે નહોતો કે કોંગ્રેસના ઉમેદવાર જેમને મેન્ડેટ આપ્યું એવા ઉમેદવારને લેવા પડે? ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની ફોજ છે, પણ ભારતીય જનતાની વિચારધારા સાથે કામ કરતા કાર્યકર્તાઓને અને આ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના છેવાડાના ગામ સુધી પાર્ટીનો વ્યાપ વધે એ માટે ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન રહેતો હોય છે. ભાજપ પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, સેન્સ પ્રક્રિયા લેવામાં આવે છે, તો સેન્સ પ્રક્રિયા બાદ પણ આ રીતનું થઈ નથી તે શું કહેશે? ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી છે અને હંમેશા લોકો અને સમાજ કલ્યાણ માટે અને સમાજના વિકાસ અને સમાજનું સારું થાય એના વિચારધારા સાથે ચાલતી પાર્ટી છે. ભાજપમાં જોડાવાનું કારણ એ જ છે કે આપણા પીએમ નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રસિંહ પટેલ અને આપણા વાવથરાના અધ્યક્ષ શંકરભાઈ અને અમારા મુરબ્બી શ્રી પરબતભાઈ પટેલ અહીંયાના નેતૃત્વમાં જે અત્યારે ભાજપની સરકાર વિકાસની હરણફાળ ભળી રહ્યું છે, એના ઉપર અમે અત્યારે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા, પણ હજી સુધી તો મને આ કોઈ દાડો જોવા મળ્યું નથી. એટલે આ બધું જોતાં ખૂબ વિકાસની ગતિ છે અને ખૂબ દેશનું અને વિશ્વના દેશોમાં પણ આપણા દેશનો ડંકો વાગે છે. અને અમારા મુરબ્બી પરબતભાઈ પટેલ વર્ષોથી તેઓ પણ ભાજપમાં છે અને એમણે ખૂબ સારા કામ કર્યા. અને એના લીધે હું પ્રેરાઈ અને વિકાસની આ ગતિને વેગ આપવા માટે મારું પણ જે કામ યોગદાન હોય એમાં હું પણ કરી શકું. અને પબ્લિકના આજુબાજુના વિસ્તારના અને બધાની માંગ એવી હતી કે બધું કામો થાય વિકાસના, અને એના એક પિંચારૂપી હું પણ એક પીંચું ઉમેરું એવું મને લાગ્યું. એટલે મનોમનથી મેં નક્કી કર્યું કે આ વિકાસની જે કેડી છે એમાં આપણે પણ સહભાગી બનવું જોઈએ. અને દેશના અને આપણા વિસ્તારના અને આપણા ગામડાના બધા લોકોના અને સારા અને સુખાકારીના અને એમના ખૂબ વિકાસના કામો બને એ માટે હું એમાં સહભાગી બની શકું. અને આ મનુષ્ય દેહ ધારણ કરી એમાં જેટલું યોગદાન આપે એટલું આ પાર્ટી થકી હું આપી શકું, બાકી તો કોઈ આપી શકું નહીં. એના માટે મેં મનોમન વિચાર કરી અને આ વિકાસની યાત્રામાં હું જોડાણો. ભાજપ દ્વારા કોઈ લાલચ આપવામાં આવી છે કે લોકોની સેવા? નહીં, કોઈ ભાજપ પાર્ટી તરફથી કોઈ લાલચ મને આપવામાં નથી આવી, કોઈ પણ કરવામાં આવ્યું નથી. અને ભાજપ એક સારું કામ કરે છે અને વર્ષોથી અત્યારે આપણે બધા જોઈ રહ્યા હતા કે કેટલો વિકાસ થાય છે, શું છે બધું.
એટલે એના લીધે કોઈ બીજું તો એમાં કોઈ આપવાનું લેવાનું દેવાનું આવતું જ નથી. અને એવું ગુલાબસિંહ રાજપૂત સામે કોંગ્રેસના પ્રમુખ છે, એમની સામે પ્રચારમાં જશો? હા, એ તો પાર્ટી જે આપશે કોમ એ અમારે પાર્ટીને શિરોમાન્ય ગણી અને ગમે તે અમારો અસુખો ભાઈ આવે તો પણ એના માટે જે કામ કરવું પડે એ પાર્ટી માટે કરશું વફાદારી. જનતા ઉપર આપણે કેટલો વિશ્વાસ છે? જનતા માટે તો આ બધા વિસ્તારમાં મારા વિસ્તારમાં શું અહીંયા તો મને જનતાનો પૂરેપૂરો ભરોસો છે, જનતાનો પૂરેપૂરો વિશ્વાસ છે અને હું બધી રીતે જનતામાં બધા મને ચાહે છે અને ખૂબ મને આગળ લઈ જવા માટે જનતાનો પણ આગ્રહ છે. એટલે એ આગળની કેડીમાં મને મારા મતદાર વિસ્તારોનો પણ એમાંથી એમનો સહયોગ મને મળ્યો. તમે જો તે પ્રકારે જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરનું કહેવું છે કે વર્ષોથી આજે બારોલ જિલ્લા પંચાયત સીટ છે કોંગ્રેસના હસ્તે હતી, પરંતુ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે વિકાસની જે વાતો કરે છે અને આ જ વાતો વચ્ચે આ વિકાસનો આ જે વિસ્તાર છે આ વિસ્તારનો વિકાસ થાય તે માટે જે ઉમેદવાર છે આ ઉમેદવારે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને કેસરીઓ ધારણ કર્યો છે, ત્યારે બીજી બાજુ જે ઉમેદવાર જોગાજી રાજપૂત છે, જોગાજી રાજપૂતનું કહેવું છે કે જે કોંગ્રેસનો ગઢ ગણા હતો તો અને આ જ ગઢને લઈને જે પ્રકારે જે વિસ્તારનો જે વિકાસ છે આ વિકાસ જે વધે, લોકોને સુખાકારી મળે, પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે આજે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ત્યારે બીજી બાજુ આ જોગાજી રાજપૂત ભાજપમાં જોડાતાની સાથે જે રાજપૂત સમાજ છે આ રાજપૂત સમાજ લાલઘુમ થયો છે, કારણ કે જે પ્રકારે જે થરાદમાં જે રાજપૂત સમાજ છે આ રાજપૂત સમાજ મોટાભાગે કોંગ્રેસ સાથે સંકળાયેલો છે અને બારોલ જિલ્લા પંચાયત સીટના જે ગામડાઓ છે આ ગામડાઓમાં વસવાટ કરતા જે રાજપૂત સમાજ છે આ રાજપૂત સમાજ પણ કોંગ્રેસ સાથે સંકળાયેલો છે. એટલે જે પ્રકારે તેમના પર વિશ્વાસ કર્યો અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે મેન્ડેટ આપવામાં આવ્યું અને આ જ મેન્ડેટને લઈને સામે ઉમેદવારી ન નોંધાવતા આખરે જોગાજી રાજપૂતે ભાજપનો ખેસ ધારણ કરી હડકંપ પ્રસરી જવા પામ્યો છે. જોકે આ તમામ બાબતને લઈને જે પ્રકારે હાલમાં જે લોકોના મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કે જે રાજપૂત સમાજ છે આ રાજપૂત સમાજ જે ઉમેદવાર જોગાજી રાજપૂત છે તેમનાથી નારાજ પણ જોવા મળ્યો છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.